મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં જીવુબાના પ્રસંગો લખ્યા છે. પરચા પ્રકરણમાં 132મા પ્રકરણમાં જીવુબાનો પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. જીવુબાઈ હરિજન હવા માંડી હરિ મૂર્તિ પૂજવા, તેને તાત કહે સુણો બાઈ, આ શું લીધું બાળાપણ માહી. જીવુબાની બહુ નાની ઉંમર હતી. લાલજીની પૂજા કરે. બાલકૃષ્ણ પ્રભુ એમનું સ્વરૂપ, એમને થાળ ધરાવે, એમની પૂજા કરે, વાઘા ધરાવે. એભલ ખાચર એમના પિતાએ કીધું, બેટા જીવુ, અત્યારે તારી રમવાની ઉંમર છે. આ નાની ઉંમરમાં તું આ શું કરે છે? મોટા થઈને પ્રભુ ભજાય. અત્યારે તો રમવાનો ખેલવાનો તારી ઉંમર છે, માટે આ બધું છોડો. જ્યારે મોટા થાવો બાઈ તમે, કરજો પૂજા રાજી છીએ અમે. ત્યારે જીવુબાઈ કહે, તાત એવી અમને ન કહેવી વાત. હે પિતાજી, તમે એવી વાત ન કરો કે મોટા થઈને પછી પ્રભુ ભજાય. નહીં આતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાય દે રેવું, અમને નથી મનાતું એવું. આ શરીરનો ક્યાં વિશ્વાસ છે કે અચાનક નાશ પામી જાય? વૃદ્ધપણાને વાયદે રહેવા જેવું નથી. જેને ભગવાન ભજવા હોય એને તો એવું માનવું જોઈએ કે કાળ ચોટલી પકડીને ઊભો છે. આમાં કાંઈ બાળપણ, યુવા કે વૃદ્ધાવસ્થા એનું કાંઈ નક્કી નથી. ક્યારે કોનો કાળ આવી જાય. આવો દેહ મળ્યો છે, એનાથી ભગવાન ભજી લેવા. એ નાશ પામી જાય તો પછી ક્યારે પાછો આ મનુષ્ય દેહનો વારો આવે? અને આપણે જોઈએ છીએ પણ ખરા, કોઈ જન્મતા વેત મૃત્યુ પામે, કોઈ બાળ અવસ્થામાં મૃત્યુ પામે, યુવાનો પણ જતા રહે, ગર્ભમાં પણ મૃત્યુ થાય. આ શરીરનું કાંઈ નક્કી નથી. એટલે મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં એવું લખ્યું કે અમને આ 5 વાર્તાનું નિત્ય નિરંતર અનુસંધાન રહે છે કે આ ઘડીને આ ક્ષણમાં મરવું છે, એનું વિલંબ જણાતો નથી.
રાજીપો કુરાજીપો સુખ દુઃખ બધામાં એ અનુસંધાન રહી છે. આપણને તો વાત વાતમાં ભૂલાઈ જ જાય છે. મોટી ઉંમર થઈ હોય છતાંય મરવાનું તો યાદ જ નથી આવતું. તારા મનમાં જાણે મરવું નથી રે એવું માની લીધું છે. આ જગતમાં બધું ખોટું પણ મરવાનું સાચું એ અવશ્ય છે. નિશ્ચિતમાં નિશ્ચિત કોઈ વસ્તુ હોય તો એ મૃત્યુ છે અને અનિશ્ચિતમાં અનિશ્ચિત કોઈ વસ્તુ હોય તો પણ એ મૃત્યુ છે નક્કી ક્યારે એને ખબર નથી. માટે આ દુર્લભ મનુષ્ય શરીર મળ્યું એ ક્યારે નાશ પામી જાય એવું નક્કી નથી. તો ભગવાન ભજી લેવા, એમાં વિલંબ ન કરવો, વૃદ્ધપણાનો વાયદો ન કરવો. આ જીવુબા એમની નાની ઉંમર છે, બાળ ઉંમર, એમાં એમના પિતાને એમ કહે છે, પિતા તમે એમ કહો છો કે વૃદ્ધાવસ્થામાં ભગવાન ભજો, મોટા થઈને આ શરીરનું ક્યાં નક્કી છે. નહીં આતનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાય દે રેવું, અમને નથી મનાતું એવું. માટે અમને આવી વાત ન કરવી. આ મૂર્તિ નથી મૂકા જેવી. આ ભગવાનની મૂર્તિ, ભગવાનનો સંબંધ એ છોડ્યા જેવો નથી. ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમત્કાર. હું જો કંઈક અલૌકિકતા દેખું તો મારા અંતરમાં મનાય. આ ભગવાનની મૂર્તિ સામે બેસી રહેવું, એમની પૂજા થાળ વગેરે કરવા, એમાં થોડા દિવસ ગયા. મનમાં એવી ઈચ્છા થઈ કે કંઈક મને આ પરચો દેખાય. પડી સાંજને કરી આરતી, જીવુબાઈએ ભાવે શું યતી. નાના એવા જીવુબાઈ, સંધ્યાકાળ થયો એટલે ઠાકોરજીની આરતી કરી. કેવો ભક્તિભાવ હશે. સાંજ પડે આપણને ભગવાન યાદ આવવા જોઈએ. આપણા ઘરમાં ભગવાનની આરતી થવી જોઈએ. ભગવાનની આરતી સ્તુતિ થાય, થાળ ધરાવાય. નહીતર તો આ જીવ છે, મન એવું માયાનું છે. સાંજ પડે જ ટીવીના કાર્યક્રમ આવતા હોય અથવા તો ગ્રામ્ય વાતો કરવા બેઠા હોય, ભગવાન ભૂલાઈ જાય. પણ ભગવાનના ભક્તોએ સવાર સાંજ એ સમય નક્કી કરી એટલું તો ભજન અવશ્ય કરી લેવું જોઈએ. ભગવાનનો સંબંધ રાખવો જોઈએ. જીવુબાઈએ સાંજ પડી અને બાલકૃષ્ણ પ્રભુની આરતી કરી. પછી ભગવાનને થાળ ધરવાનો હોય. પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શું પીવા હરીને. દૂધનો કટોરો ભરીને ભગવાનને પીવા માટે કટોરો અર્પણ કર્યો દૂધનો. ભાવે શું? અતિ અતિ ભાવથી
હે મહારાજ, હે પ્રભુ, આ દૂધપાન કરો. એવા પ્રગટ ભાવથી ભગવાનને દૂધ અર્પણ કર્યું. પછી બાળ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે. જોઈ સહુજન આશ્ચર્ય પામ્યા, શીશ જીવુબાને પાય નાયમાં. એબલ બાપુએ કીધું તું આ બધું, આ ભજન ભક્તિ, આ નાનપણમાં આ બધું છોડી દે. જો તારા ભગવાન સાચા હોય, તારી ભક્તિ સાચી હોય, તો તું આ થાળ અર્પણ કરે છે એ ભગવાન જમે. જીવુબાઈ અતિ ભાવથી ભગવાનને આ દૂધ ધરાવ્યું. ઠાકોરજીએ એ દૂધનો કટોરો હાથમાં લઈ દૂધપાન કર્યું અને ખાલી કટોરો એબલ બાપુ તરફ જવા દીધો. એબલ બાપુએ આ પ્રગટ પ્રત્યક્ષ જોયું અને એકદમ આશ્ચર્ય પામ્યા. પોતાના દીકરી જીવુબા એમના ચરણમાં નમસ્કાર કર્યા. જે પિતાને ગમતું નહોતું એ જ પિતા એવું કહેવા લાગ્યા, તાતને ન ગમતું લગાર, તે પણ નયમાં વારંવાર. ધન્ય બાઈ તમારી ભગતિ, ઘેલાઈ મામે ન જાણી ગતિ. તમે નહીં મનુષ્ય મેં જોયું, છો દેવતાયા જ પરમાણું. તમે લીધો અહીં અવતાર, મારા પુણ્ય તણો નહીં પાર. તમે કોઈ મનુષ્ય નથી, તમે કોઈ દેવ છો. તમે મારે ત્યાં અવતાર લીધો, મારા પુણ્યનો કોઈ પાર નથી. એમ જીવુબાને જગદીશ આપે હરિ પરચા હંમેશ. જીવુબાની ભક્તિ નાના હતા ત્યારથી ઠાકોરજી મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એમની સેવા ભક્તિ એને સ્વીકારતા. જે જે લીલા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ. નિષ્કુળાનંદ સ્વામી આ લખ્યું. નિરાવરણ દ્રષ્ટિ નિર્ધાર. એ મહારાજ વનમાં એલાવતા હતા ત્યારે જીવુબાને મહારાજના દર્શન થતા કે અત્યારે નીલકંઠ વર્ણીને વેશે પ્રભુ ચાલ્યા આવે છે, તપસ્વી કાયા છે, એ ભગવાન આપણી ઘરે આવશે. આવી એમની નિરાવરણ દ્રષ્ટિ હતી, ભક્તિ હતી. એવા મોટી બા હતા. તમે બધા ભક્તો આ ભક્ત ચિંતામણીનો પાઠ કરો છો. હવે તો આપણો ઉત્સવ બહુ નજીક આવી ગયો છે. હજારો ભક્તો આ ભક્ત ચિંતામણીના અનુષ્ઠાનમાં જોડાયા છે. 51 પુરસ્ચરણ થયા, એટલે 5,000 ઉપર પાઠ થયા. એમના અનુષ્ઠાન રૂપે અહીંયા 51 કુંડી શ્રી હરિયાગ થશે. ભગવાનના ચરણમાં આ ભજનને અર્પણ કરીશું. સાથે ભક્ત ચિંતામણીની કથા છે. ભક્ત ચિંતામણી, શિક્ષાપત્રી એમનું પૂજન થતું હશે. એક એક કડીથી પૂજન થશે, એનો લાભ મળશે. સાથે આપણા જેવા અનેક જીવોને ભગવાન ઓળખાવ્યા છે એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમના 125 વર્ષ છે. એમની આ પ્રાગટ્ય ભૂમિ તરવડા ગુરુકુલ છે. ત્યાં સ્વામીનું ભાવ પૂજન ભગવાનના પ્રસાદીના ફૂલથી થશે.
તો આ ઉત્સવ નિમિત્તે તમે બધા ભક્તો ભજન ભક્તિ કરો છો, કથા સાંભળો છો, તો જરૂર આ ઉત્સવમાં પધારજો. સાથે આ ભક્ત ચિંતામણીમાં કેવી ભક્તિમય પ્રસંગો આવે છે, તો આપણા જીવનમાં પણ ભગવાનની મૂર્તિ પ્રત્યે આવી પ્રગટ ભક્તિ થાય અને ભગવાનના ચરણમાં પ્રીતિ થાય, એ આપણા આ પાઠનું ફળ છે. આ જીવુબા મહારાજના આવા મુક્ત હતા, બાળપણથી આવા મુક્ત હતા. એટલે અભલ ખાચરે કીધું, તમે કોઈ મનુષ્ય નથી, કોઈ દેવ મારે ત્યાં આવ્યા છો અને મારે ત્યાં જન્મ લીધો, મારા પુણ્યનો કોઈ પાર નથી, એમ કહી અને પોતાના દીકરી નાના એવા જીવુબા એમને વંદન કર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.